વિકાસજી અરે બકરોજી મરી ગયા. આ કોણ છે? અરે આ તો યાર હાડું ચમ યાર હાડું એટલે બકરાજી ના હાડું. દવા પી ગયા ભાઈ. ભલા મણા આવી મજાક ના કરો. તમે કાલ તો એમ કહેતા કે હું જઈને આવ્યો છું. કાલ તો ખબર કાઢીને આવ્યા છે પણ અત્યારે હાલ જ ફોન આવ્યો છે. લેવું શું થયું? દવા પી ગયા. અરે ચમ દવા પીવી પડે આટલી ઉંમરે? હવે ભાઈ શું કઠણાઈ હાર હોવાના ઘરની હવને ખબર હોય. અલ્યા પણ તમે અહીંયા આવો જવા તાણ ખબર પડે ને બધી. તો જવું પડે એવું જ છે. આવું પડશે. છોકરું એકલું છે યાદ છે હેડજો. રહેવા દો આવું થઈ ગયું તો કે જવું પડશે. અલ્યા પણ પેલા મુલાજી જ્યાં છે આવે તો એને લેવા પડશે. ચો જશે આ ફોને બંધ રાખાવ તો. પાણીને બોલમાં બધું બધું નાખો. અલ્યા મૂળિયાના આબુ છે તા નાશે આપણે પોકા હડો હોય તો હડો હડો. એ બકરાજી હા એ તમારે હાટે દવા ચમતી છે હવે તો આપણે શું ખબર હોય. એવું એમ? તો તમારે હાડે રોડે એમ ને? હા એ નહીં રોડ્યા. તો 15 વર્ષ પહેલા મારા હાડું રોડ્યા હતા. એટલે 15 વર્ષ પહેલા તમારે હાડી મરી જાય એમ ને? હોય સારું કર્યું. શું સારું કર્યું? એટલે ખોટું થયું એમ હંગા એમ. યા બકરાજી હા હવે તમારા હાડું મરી ગયા હાળી મરી ગયા પેલા છોકરાને તમારે શું થાય? છોકરાને તો આપણે હવે આપણે ટેકો આલવો પડશે. બીજું શું? ટેકો ને ના હોય સપોર્ટ આલીને તમારે અહીંયા લાવતા રહો હવે. આ તો કરે પેલા એને તો બાળવાનું કરો ખર્ચે. હે હા તો તમે બાળી નાખજો ને. એટલે ભલામણ તમારા મમ્મી નહીં આવતા. એ હા હળો હળો હળો. હું તો જીવતો છું. શું શું કહું તને? શું છે શું એ તો વાત કર. આડું છે તારે સિયા મારા ચમ જતા રહ્યા? દવા પીછા મરી ગયા તો પણ તમારે ચાર રોવાનું આવે એમાં ઓના આડું નતા. એ તો એ રોવાય. મેં કીધું હું એ રોઉં. પણ શું કામ ખોટું રોવા ના હોય એમાં? મુળાજી હા એ તો હવે અહીંયાનો પરવાર કરવાનું કરો હડો તો હેડો તો. હડો. મોર થોકી હું તમે તમારા હાથું મોર થોકી. વિકાસજી હા રોવું પડશે અહીંયા તો રોવાનું થોડું થોડું. બકરાજી ના આઠું છે તો થોડા સારું લાગશે ને? હા થોડાક રોશે બરાબર. હા 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 એટલે એમ કહું છું 2 બોરીની 3 બોરી પકડાવજો ઘઉંની. હે હે રોકડા પૈસા 1 બોરીના 3000 એમ તો 3 ને 3 6 ને 9000 રૂપિયા પકડાવ. હા ફોન પે માં સારું. હે હા દાદા ભાઈ ફોન પે કરો. તું માસે ચિંતા રાખ. હે આડું મરી ગયા. આ બધું ચાલે થયું એ કોંતી કાટ. હું તો આ જીવું છું ભાડ્યો. તમે કેમ કોંતીજી નું કહેતા હતા? આડું મરી જાય એમ કહું છું. હે મારા આડું આઢું મરી ગયો હા ના બસ ધોવરાય એટલે બધા વાપરાય. આપણે એને આઢું મરી ગયો છે. એટલે તમારે બેન આ ધંધો છે રોવાનો? એટલે શું છે આઢું મરી ગયો છે? કાલ તો ખબર કાઢીને આજ તો મરી ગયા. આપણે પેલા તમારા સોમાજી આઢું દે હોય એટલે અહીંયા શું થયું? દવા ઘટાઈ. દારૂ પીજે પણ દારૂ ના પીવાય આવા ટાઈમે. ઉનાળો છે ને ભાઈ મગજમાં ચડી ગયો છે. દવા પીજ્યા ખાવા ખાઈ જાય ક્યાંનું? દવા પીજ્યા દવા પીજે દવા પીજે હોય દવા પીજે એટલે શું નથી આલો? દવા પીજે હોય તો ચાલ જાવું છે હાલ કાલ હા. કશું વાંધો નહીં. તો કાલ કેટલા વાગે જાવ તમે નક્કી કરો. રખિયા ઉડાડવા નહીં જવાનું. આજ જવાનું છે. આજ જવું છે? હોય સાધન શું કરી? સીધા કરાયા કરજે હળો. વાહ રૂમાલ તો કોઈ રૂમાલ તમે નહીં લીધા ભાઈ? એ તો લઈ જા હળો ને. રૂમાલ તો લેવો પડે ભાઈ. ના હાલ લાગે લો. પણ અમે તો ડાયરેક્ટ ખેતરમાંથી આવ્યા છે ખરીદીને લઈ લઈ લે. લો છો અમે તો. હે લ્યા છો ક્યારથી લેવાના રૂમાલ? હોય મુળાજી ચમ લઈને આવ્યા એ તો ખબર રાખે છે. અમે રાખતા નહીં. હતા? ખબર રાખે તો તમે ચમ નહીં રાખતા? તમારા લોકોને ખબર હોય કે મરવાના લોકો હોય છે એટલે અમને એવું રાખતા નહીં મનમાં. હે હાલો, હાલો. બકરાજી હા પેલા ને કાઢવાના નહીં પછી અંધારું થઈ જાય હડો કી. પણ આ તૈયાર થાય તારે એ તો નહીં વાપરાય. એ તો ચોયનું ચોય કૂટે. એ તો કે કાલ જહાન. બાઈકો લઈ લો હળો. બાઈકો મારી બાઈક સર્વિસમાં પડી. તો હોય એનું લઈ લો. હે સાધન કરો કોક મોટું. લે 5 જણામાં શું સાધન કરે? હાટ પોકા હેડો કઈ એક કામ કરો એટલે રિક્ષા લઈ જાડો. રિક્ષા લઈ જાવી. હોય હળો તો હળો રિક્ષા લઈ જાઓ. હે રિક્ષા રિક્ષા લઈ છે. લો. ક્યાં નહીં બોલાય? તમે ત્યાં હેડો ને આગળથી કરી આલો રિક્ષા. પાછળથી? ઓય 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 હે
ઓમ હેડો આગળથી એ બકરાજી હા હભળો છો કહું રિક્ષા વાળો તો એટલે ઉતારીને જતો રહ્યો પણ આવામ તો રિક્ષા ના આવે હે આવામ રિક્ષા આવે ના આવે બાઇક હોત ને હા તો ઠેઠી એના ઘરે જો તમે હમણાં 15 બાઇક લઈને આવ્યા હતા ને તો ઘરે ગયા હતા થોડા સર્વિસમાંથી લેતા આવો એ ઓમ હેડો હે બકરાજી હા એટલે તમારા આડું દવા ચમ પીધી હવે એ તો ભાઈ હવે છોકરા સમાચાર આલ્યા છે કે દવા પી જાય શાના કારણે પીધી હોય તો આપણે એની શું ખબર પડે પણ એમ નહીં કોક તો કારણ તો તમને ફોન આવ્યો હતો કે કોઈ મોણસે કહેવરાયું તમને કોણ છોકરાએ કર્યો એટલે કોઈ કીધું નહીં છોકરા તમારા ફોનમાં કશું કીધું નહીં ફાટીને ટૂ થઈ ગયું એટલે તમે સાંભળો હમણાં પમદાડા તમે ગયા હતા એ કોઈ ઠપકો જ નહીં આલે નહીં ઠપકો કોઈ આલ્યો નહીં આ બે જણા આપણે શું વાત થઈ વાતમાં તો કોઈ લોબુ નતું એ છોકરાની કોઈક વાત કરતા હતા છોકરો થોડો ગરમ મગજનો છે પણ એ કે એના કારણે ના પીવે એમ છોકરો હરામી હતો છોકરો થોડો એવો છે આપણે હતા ને કેવું બોલતો હતો ભૈયા આપણે તો જોયું ના ચાહે હો પણ છોકરા કારણથી ચાતુરજી બોલે હા તો અમને ઠપકો ના આલવો પડે છોકરાને એના હાળીનો છોકરો છે તો કેવું પડે હેડો હેડતા ભાઈ વાત કરો ને ચાલ પોક વાપરે વાથી ચાલુ કરે ને તાર ચાલો. વાંચી ના કરાય હોય કોઈ ભલામણા કોઈ જોવે તો ખરાબ લાગે આગળ હડો છું વાર પણ હું શું કહું તમે અહીંયા જ્યાં પમદાર જઈને આવ્યા કે નહીં એટલે તમને આમ કોઈ લાગતું હતું ડાઉન જેવું ડાઉન જેવું એટલે છોકરો ખાલી કહેતો હતો ડોહા ને એને મારા હાઠું ને હા. આમ કરી નાખવાનું બે હીરો છે ને તો જમ તમ બોલતો હતો એવું એમ અને એમ તો આપણે કીધું નતું કે આ બાટલી પેલા છોકરાએ આલી હતી કે આ પી જાવી એમ કહેતો હતા પાછો એ તો અહીંયાના હાથે કીધું તમારા હાથું કીધું કે આ બાટલી લાવી છે ત્યારે પીજ આવી છે હા એમે કીધું તમને ખબર ના પડે તો તમારા આઢુને તમારે ઘેર ના લાવી દેવાય એવું નતું એ તો બાજરીમાં સોટવા લાયા હતા પણ એ તો ખાલી વાત કરતા મેં કીધું એવું ના કરવાનું હા તમને થોડીક શરમ આવી જોઈએ છોકરાને 2-4 વેટાડા એને બાપ હમું બોલતો હોય તો એટલે હું શું કહું છું ખીચડી ને બીચડી બધું અત્યારે નાખ્યું હશે એટલે આ કાઢ્યા પેલા શીશડું હોય ના હોય તો ભલામણા શરમ કરો કોઈનામાં જ્યાં શોખ નહીં હા ઓડો ચા પી લે છે ભાઈ તમે જ્યાં છો આવામ કે નહીં ગયા હે આવામ છો જ્યાં છો કે નહીં ગયા મહિનામાં જોય જો શું ભાઈ ભાઈ નરવા શીસડે જ ગોતો છો એટલે આ પર તમે માર્યો તો હમણાં મને લાગી છે ભૂખ એક તું નંગ છે અને એક આ નંગ છે મને મતલા ગમની તો બેટો જ તમે છો હું કેમ કરું કોઈને પેલા ખવડાવી રહ્યો 100 પડ્યા ઈ મરદું હાલ હડો તમે કોઈ દાડો મને એવું લાગે કે તમે ચાઈ જેલા લાગતા નહીં એટલે જ્યાં તો ઘણી વખત છે પણ ખાઈ જતા હું અચાનક આવ્યા હું ખેતરમાં મસ્ત હતો. હા પણ તો હવે ખાવાનો ટાઈમ છે કે બકરાજીના આઠુને રોવાનો ટાઈમ છે પણ મારાથી ખાધા વગર નહીં રહેવાનું એટલે તમે શું કીધું ખાવાનું મારા આટું ઘર નજીક છે ખબર છે ને? તમારા આટું તો જઈને પછી એ જતા તો વચ્ચેથી હોય ને કાંઠા એ જતા જો મારા આટું તો હા તો હું અહીંયા ખાઈને આવતો રહું હાલ હડો હાલ દે જો આગળથી એટલે આ મહિનામાં હેડ્યા કોકના ઘરે ના જવાય પણ મારા આટું જી આયા છે એ પટી જાય પછી તમે હવે જાશો કહો તો બાર ચા જૂતા હું તો 3-4-5 ને હારે લેતો જઈશ હે પણ હું એને દવા પીધી ને ખોટું કર્યું હવે તો ખોટું જ કર્યું છે ને આમ ના પીવાય દવા દવા કને પીવા તમારા જીવન પી જવાય એટલે ગામમાંથી હાલ જાય હે તમારે પીવી હે? ક્યારે તમાર શું દવા ના ભાઈ આ તો બખાડો કર્યા વગર હાડો એટલે કહું છું એમ એટલે તમે તમારા હાથમાં ખર્ચ હમણાં આવ્યું મારા આટું ઘર હા પેલો જેઠો આવે ને એ વળી જજો એ નજીક જ છે ને હે શું નામ છે હે નામ છે ને નામ પણ મારી જોડે વાત કરે મારા હાડું ને બધા આડોશી પાડોશી જ છે તો હું અહીંયા ખાઈને આવું હા તને ખાવા મોકલી દીધું ફેરજી તું. આપણો મારા આટું નામ કરશન કટી છે દર્શન કાઢે ને હા 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 કહેજો કે પેલા શેતુર સિંહ છે ને તમારા આટું એને મિલે એવું આમ ને વાંચી બકરાજી ને જવા છે વાંચી ઓછા પાછળ સારો એ આવજો આમ જોવા નહીં આવું તમે પોકામાં આવરો તરત ખાઈને એમ કહું છું જોવા નહીં આવું આવ આવ બસ ખાઈને આવ એ હેડ્યો, હેડ. હેડ. નાખો હવે ખાઈને આવ ખાઈને 4-5 દાડાનું ખાઈ લેજે એ હા હે બકરાજી હવે ચાલુ કરો એમ નહીં આવો મોણો તો પહેલી વાર જોયો કોકના મરણ પથારીએ ખાવા જાય છે આવો તો મેં દુનિયા મોણા ભાળ્યો નહીં અરે મોણા ખાયો કહેવાય આખો દાડો ભૂખ ભૂખ કરતો હોય પણ આવા મોણા ખરેખર ગામમાં ના જોવે તો શું કરે સહી ચો કાઢી મેરી છે પણ સમજાવવો પડે તમારા લોકોને સમજાવવો પડે કાચો સમજા ના આવા તો લવાઈ જ ના મુદામ લ્યો હવે કેટલે છે આ નજીક છે હવે માથે ના ખોડો ભાઈ જોવાનું આવે એટલે કહેજો હા હા આવું રોહન ની ખબર પડે હે અમે રોહન નહીં અફળાય હે
સારું છે રો સારું સારું કર્યું છે? ને? ઓય હાલ બધા જોવે છે ઓય બકરાજીનો આડો. બકરાજીનો આડો. તમે હિંમત ના હારો સોનો રાખો સોનો રાખો હા ને? કેમ છોકરા એવું લખે છે લેસન બાકી પરીક્ષા આવે હું કરું અને ચો ગયા તારે આડું આપણે એ જ્યાં ગોમમાં લઈને જ્યાં ગોમ વાળા સાચું ભાઈ સાચું. હવે બોફળો બકરાજી ચા બા ગરમ હોય તો લાવો. થોડી શરમ કરો વાય ચા પાણી ના હોય હે? વાય હોય ભલામણ આ તો થોડી કે બપોરામાં આયા છે પણ ઘરેથી હું તો પીન નહીં આવ્યો. આપણે આગળ પાવું છો અમે પેલા મહાણમાં હોય ને પાસે ઓ બા ખર્ચો બધો તમે કાઢશો ને 4-5 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો ચિંતા ના કરો ચિંતા અને હે છોકરા એટલે ક્યાં ટાઈમે દવા પીધી? તારા કારણે પી ગયા મને તો ખબર નહીં હું તો મારા ભાઈબંધો હારે ફરવા જતો અને ઘરે આવીને જોયું તો ખાટલામાં પડ્યા તા જેટલા હલાયા ઓમ ઓમ કર્યા તો ઊભા નતા થતા હે બકરાજી તમારે કોણ બોલ્યું છે? અને હાથમાં જોયું તો દવાની બાટલી ખાલી પડી તો દવા પી જાય. હાચું હાચું ને હાચું. તમે શું ખોટું કહેશો એ છોકરો ખોટું કહેશે પણ એ બોલ્યું કોણ? શું ખોલ્યું? ઈયન બાપાએ ખોલ્યું હશે ભાઈ. છોકરા હારું હારું જીવે છે એ જીવે છે શાંતિ રાજ એમ કહે ને તો મનને શાંતિ મળે. પણ જોડે બેઠા તો શું કરવાના છોકરા હવે જે થઈ ગયું એ થઈ ગયું. આ બધી જમીન તારે સંભાળવાની. આ ગાયો તારે સંભાળવાની. જમીન તો પટેલ ની છે અમારી તો છે એટલે ભાગે આવે છે. હારો આ ભેંસો તારે સંભાળવાની. ઠાકોરજી લા સોનો રાખો પણ એને સોનું રાખજો કોક વાત કરે બે મુઠો સોનો રે સોનો રે. એ નામ શું છે? મરકો એ મરખા શું નામ છે? મરખો કે છે મરખો હે? મરખો મરઘો મરઘા. તાર મરઘી લઈ આવવાની જવાબદારી તારા મહાની. વફળો કે એ મરખા તાર બાપને કોઈ તું બોલ્યો તો તાર પપ્પાને તું બોલ્યો તો કોઈ બોલ્યો તો ઘણું બોલું રોજ તો તે બધા દવા પી જા પણ એમ તો કશું ના કરે હું જેટલું બોલું ખાલી હું કહું કોમ કરવાનું કહું કે આ ભેસન ચાર નાખો પેલું પાણી વાળી આવો પાણી ભરી આવો એટલું કહું બીજું શું કહું હું તો હવે વાય બેસા તો પેલા બાઈ કુટી છે હવે એટલે ચો લઈ જાય છે? એ છોકરો કે ને ચો લઈ જાય છે? ગામમાં લઈ જાય મસણીએ હે? ઓવે હે? સમસાને લઈ જા ગામમાં ગામમાં સમસાને ક્યાં છે ભાઈ? પાણી પીવાય ખરું આ? પીવાની ચમના પેલા પાણી મંગાવ. મરખા પાણી લાય પાણી પાણી લાય. પાણી હળે જા. એટલે વફડો એ અત્યારે કોઈ ના હોય બકરાજી. ખાવાનું કશું ના હોય 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 એટલે ગામમાં જ. ના ના હોય કશું અત્યારે ના હોય. અત્યારે ના હોય. એ તો બપોરા દાડે ખરેખર ભગવાન તો હાવ ભોળા મોણા એટલે વાયના જેવા કંખોતર ઉપાડ કે સાચી વાત છે હો. હે? તમારા જેવા ઉપાડ્યા હોત ને તો સારું હતું. ક્યાં છે? લો પાણી હે? લાય. ઓવે હા બેટા મળવું પડ્યું છે પાણી પીવે છે શરમે આવતી નહીં હોય ને પણ કીધું હો ભાઈ. પાણી પીવું. પી રહ્યા પાણી. એટલે ચા નહીં આવી? હે? મૂર્ખા? ચા ગામમાં પાય હવે હેડો હોયથી હે? હેડો હોયથી ચા ગામમાં પાઈશ તમોન હે? સમજાવ માં આ કોક ગામમાં હાલ જાવ છે? ના રાત રહી જાઓ બા હેડો હેડો ઉભા તો થોડો પેલા છોકરાને ના સારું લાગે ને શરમ કરો ના શરમો હે? તો તને શીખે તને ઊંઘો થાકે એ વાત તો સાચી હો. શું હાચી? તમે ના કીધું કે પાપડ લાવ્યા હતા શેકીને ખાધા હતા આપણા ઘેર ખાધા હતા એમ ખરું ખરું પેલા ભાઈને બાળવાનું કરો હળો હળગાવાના છે. અલા એ વાત કહો એ બધું તો ઠીક છે આપણે અહીંયા ગોમમાં રાખ્યા છે બરોબર પણ પેલા ઠાઠડી લેવા નહીં જાવ
ઈ તો બધું ઈ ગામ વાળાએ બધું તૈયાર કર્યું છે. હે બધું તૈયાર કર્યું હોય ગામ વાળાએ. ઠાઠાડી બધી ઠાઠડી નહીં હા. હોડ કો હોડ હોટ હોડ 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 માથે કૂતરા આયા છે ભાઈ એટલે લુગડા લેવા એના લુગડા. હોડ કહેવાય એમ કહો કે મેં કીધું હોડ હોડ કો કૂતરા આયા હાલો. એ બકરાજી તમારો આટલું બાપડો ખવડાવતો જબર હો આ બકરાજીનો આડો તો ચા કેવા મિલતા. ઓએ ભાઈ ઓએ જબ્બર દિલદાર હતો આ શું છે બધું આવું હા તમારે આટલું બકરાજી ભયું તારો એટલે તમે દવા નથી પીધી ના હું તો આટાણું કરવા ગયો તો કે આઢું જીવે છે. હા આઢું જીવે છે સાતુજી. એ છોકરા હા તું કેમ દવા પીને મરી જશે ગોમમાં છે કેમ જાવું? એટલે સાચું કહું મહા એપ્રિલ ફૂલ बढ़ाया हमको मजा आया એટલે શું કર્યું આ રીતે? એપ્રિલ ફૂલ બનાયા તમારા મજાક કરી નાખી એપ્રિલ ફૂલ બનાવે. ઓવે મજા આવી ખરી મજા આવી તમને મજા જબર માતા ફાઈટ કર. તારો બા હોય 50 કિલોમીટર થી હોય આયા છે અમે. એક મિનિટ મને એમ કે મારા હાડુનો હાડું મારો હાડું ચો બકરાજીનો હાડું મરી ગયો છે એટલે અમે ધોવા આયા ઘરે કેટલું કોમ હતું એ મેલી ના આયા તમારા છોકરા તમને મારી નાખ્યો તો અમે તમને ધોવા આવ્યા એ હવે મોકો નહીં મળે એકાદ ઠબાવો. ના ના હું તો મસ્તી કરતો છોકરું છે. આ છોકરું છે પણ ભલામણ આવું કરાતું છે. હું છોકરું છે કે તાપી દો. એટલે પણ આવું તો એપ્રિલ ફૂલ ના હોય હવે આ છોકરું ભૂલી ગયું. એ છોકરું ના કહેવાય આ તો હરામી કહેવાય હરામી કુકડા. આવું કરાય અરે તમારા છોકરાને સંસ્કાર આલો આવું તો ના હોય પણ મને તો હમ પડે હા ભાઈ. તારા હગ્ગા બાપને થી મારી નાખ્યા. આ અમે ગામમાં ના જ્યાં ને કે અમારું ધજ્જું બંધ થઈ ગયું. આ જીવ ફૂલ બનાવ્યો એ એપ્રિલ ફૂલ હે એપ્રિલ ફૂલ કે એપ્રિલ ફૂલ બનાવ્યું કો ચાલ એટલે વાધીને બનાવ્યું તું કે શિવડાયું તું એપ્રિલ ફૂલ બનાવ્યું એટલે એવું વળીશું આ એપ્રિલ મહિનો નહીં ચોથો મહિનો હા. એ એપ્રિલ મહિનામાં બધાની મજાક બનાવવાની જૂઠું બોલવાનું ફૂલ બનાવવાનું તારી આવું આપણા 12 મહિનામાં ચો મેં તો કોદાર જોયું નહીં. એટલે મસ્તી કરતો તો બકરાજી તારી મસ્તી નીકળી જાય કોકદારો. હડો આપણે હવે તમારા હાડુનો તો આ ચા નહીં પીવો કામ મારા હાડું તો હડો સારો એ તો જીવે છે ને હણો. એ તો એ જીવે હેરા ને તો ઓય ભાઈ એ કોને એપ્રિલ ફૂલ બનાવ્યો તો આપણે હું મારા આટલું પગ કઈ ના વાટું. છોકરો થોડોક વધારે પડતો બગડી ગયો છે. ના હોય તો વને ચક બહાર મેલી દો હવે. હાર ભણવા મેલ દે વિદેશ હવે આ બધા મહેમાનો કેવું વિચાર છે કે આ બકરાજીના હાટુને આવી મજાક કરી છે કહેજો. સાચી વાત છે એટલે મારા ઉભા રહો. એક વાત કહું એપ્રિલ ફૂલ બનાવ્યા તને શેખા તમે હાડું હવે શેષ સુધરે આવ્યો યા અને સુધારવા હું 2 દાડા નવરાઈમાં આવું. આ લઈ લો મારો હાડું જીવે છે લઈ લો હારું એ આવજો લઈ લો એ હડો એ આવજો એ હાલ